मित्रों जय सियाराम। कक्षा 9 એટલે કે ધોરણ 9 વિષય હિન્દી પાઠ ત્રીજો क्या निराश हुआ जाए તેના લેખક છે હજારી પ્રસાદ ત્રિવેદી। જોઈએ लेखक परिचय मित्रों। तो आचार्य हजारी प्रसाद त्रिवेदी का जन्म बलिया उत्तर प्रदेश जिले के दुबेका सपरा नामक गांव में हुआ था। पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय से ज्योतिचार्य की परीक्षा उत्तीर्ण की। गुरुदेव रविंद्रनाथ टैगोर के आश्रम में 1940 से ईस्वीसन 1950 तक हिंदी भवन के निर्देशक रहे। तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय के और वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तक अध्यक्ष पद तक पर कार्य किया। भारत सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया और उसकी हिंदी साहित्य जगत में त्रिवेदी जी एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता, इतिहासकार के रूप में प्रचलित है और उसकी साहित्य में इतिहास ग्रंथ है और उसका कितना ही मूल्य है देखते हैं तो अशोक के फूल, विचार प्रवाह, कुटज, कल्पलता आदि निबंध संग्रह उसका है। बाणभट्ट की आत्मकथा, पुनर्वता, चारुद्रत लेख, अनामदास का पौध उपन्यास तथा कबीर सूरदास हिंदी साहित्य का आदिकाल और साहित्य सहसर અને हिंदी साहित्य उद्भव और विकास, हिंदी साहित्य की भूमिका आदि आलोचना तथा इतिहास ग्रंथ उसने लिखा है। हाँ तो हजारी प्रसाद त्रिवेदीनो એટલે કે ત્રિવેદીજીનો પરિચય મિત્રો। અહીંયા પાઠનો ભાવાર્થ એટલે કે સાર આપ્યો છે મિત્રો। તો હું તમને પહેલાં ગુજરાતીમાં કહી દઉં અને પછી हिंदीમાં સમજશું। આજે ચારે તરફ ચોરી, ઠગાઈ, લૂંટફાટ, દાણચોરી અને ભ્રષ્ટાચારની ઘટનાઓ જ તે જોવા મળે છે। વર્તમાનપત્રો ખોટી ઘટનાઓથી ભરેલા હોય છે। ઊંચા પદો પર બેઠેલા લોકોના ચરિત્ર પણ દોષપૂર્ણ દેખાય છે। કોઈ કંઈ પણ કામ કરે તો લોકો એમાં દોષ શોધવા માંડે છે। મહેનત કરનાર લોકોની સ્થિતિ ખરાબ છે અને મહેનત ન કરનાર સુખ ભોગવે છે। આમ જૂના અને નવા વચ્ચેનો સંઘર્ષની વાત અહીંયા દેખાય છે। એમાં યુગ બદલાય છે ત્યારે આદર્શ પણ બદલાય છે। જૂના કાયદા કાનૂનોની જગ્યાએ નવા કાયદા કાનૂન આવે છે એમાં અંતર તો હોય જ છે। નવા જમાનાની સ્થિતિ પણ કંઈક એવી જ છે, એમાં કશું નવું હોતું નથી। દરેક પરિવર્તન પછી આવું જ થાય છે। ભારતનો એક આદર્શ ક્યારે બને ત્યારે જોઈએ તો ભારતે કદી પણ ભૌતિક વસ્તુઓનો સંગ્રહને મહત્ત્વ નથી આપ્યું। આપણે ત્યાં અધ્યાત્મને જ તે મહત્ત્વ અપાયું છે। મનુષ્યમાં લાભ એટલે કે લોભ, મોહ, કામ, ક્રોધ વગેરે વિકારોમાં એટલે કે વિકારો હોવા સામાન્ય છે, પરંતુ ભારતે આ બધા પર સંયમને મહત્ત્વ આપ્યું છે। આમ લક્ષ્યની ઉપેક્ષાનું પરિણામ આજે દેશમાં કૃષિ, ઉદ્યોગ, વાણિજ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં વિકાસ થવો જોઈએ, પરંતુ જે લોકોને વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ ક્ષણ ભૂલી ગયા છે। તેઓ દેશ હિતને ભૂલીને પોતાની સુખ સુવિધા વધારવામાં લાગી ગયા છે।
તેઓ ભારતના પ્રાચીન આદર્શો ભૂલી ગયા છે. આમ પ્રાચીન આદર્શો નષ્ટ થયા નથી, પણ દેશમાં આજે પણ ધર્મને કાયદો કરતાં સળિયાતો માનવામાં આવે છે. સેવા, પ્રામાણિકતા, સત્ય અને આધ્યાત્મિકતાના મૂલ્યો આજે પણ વિદ્યમાન છે. ટિકિટ માસ્તરની પ્રામાણિકતા જોઈએ તો લેખકે એક વખત રેલવેની ટિકિટ ખરીદતી વખતે ટિકિટ માસ્તરને દર એટલે કે 10 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયાની નોટ આપી દીધી. પરંતુ ટિકિટ માસ્તર પ્રામાણિક હતા. તેમણે રેલવેના ડબ્બામાં લેખકને શોધીને તેનું રૂપિયા પાછા આપીને પ્રામાણિકતાનો પરિચય આપ્યો છે. બીજી જગ્યાએ બસ કંડક્ટરની સજ્જનતા જોઈએ તો એનું પણ ઉદાહરણ આપ્યું છે કે એક વખત લેખક પોતાના કુટુંબ સાથે બસ દ્વારા મુસાફરી કરી રહ્યા હતા. રાતના સમયે જંગલમાંથી પસાર થતી વખતે બસ બગડી ગઈ. બસ કંડક્ટર સાયકલ લઈને ચાલ્યો ગયો. બસના યાત્રીઓ ડ્રાઈવર પર પોતાનો ક્રોધ ઠાલવવા લાગ્યા. તેઓ તેને મારવા તૈયાર થઈ ગયા છે. લેખકે કોઈક રીતે સમજાવીને તેમને રોક્યા. એટલામાં બસ કંડક્ટર નવી બસ લઈને આવી ગયો. તે લેખકના ભૂખ્યા બાળકો માટે દૂધ અને પાણી પણ લેતો આવ્યો હતો. આવી અનેક ઘટનાઓ છે જેનાથી એમ લાગે છે કે આપણે નિરાશ થવાની જરૂર નથી. આવું ક્યાં નિરાશ હોવા જાય? પાઠમાં હજારી પ્રસાદ ત્રિવેદી ઉદાહરણો દ્વારા આપણને સમજાવે છે કે નિરાશ થવું જોઈએ કે ન થવું જોઈએ, એ આપણને આ પાઠમાંથી સમજ મળે છે. મિત્રો, આ તો આ પાઠનો ગુજરાતીમાં ભાવાર્થ. મિત્રો, હિન્દીમાં એની સ્ટોરી જોઈ લઈએ તો आज चारों तरफ चोरी, ठगी, डकैती, तस्करी और भ्रष्टाचार की घटनाओं का बोलबाला है. अखबार झूठी घटनाओं से भरे रहते हैं. उच्च पदों पर बैठेले यानी कि उच्च पदों पर बैठेले लोगों के चरित्र भी दोषपूर्ण दिखाई देते हैं. कोई कुछ भी करता है तो लोग उसमें दोष खोजने लगते हैं. परिश्रम करने वालों की हालत बुरी है और परिश्रम न करने वाले फल फूल रहे हैं. इस तरह पुराने और नए का टकराव होते हैं और युग बदलाते हैं तो आदर्श बदलाते हैं. पुराने कायदे कानूनों की जगह नए कायदे कानून आते हैं. उनमें अंतर तो होते हैं. आज की स्थिति भी कुछ ऐसी ही है. उसमें कुछ नया ही नहीं है. हर परिवर्तन के बाद ऐसा ही होता है. भारत का आदर्श क्या है मित्रों? देखते हैं कि भारत ने कभी भौतिक वस्तुओं के संग्रह को महत्व नहीं दिया. हमारे यहाँ अध्यात्म को ही महत्व दिया गया है. मनुष्य में लोभ, मोह, काम, क्रोध आदि विकारों का होना स्वाभाविक है, पर भारत ने इन पर संयम रखने पर जोर दिया है. लक्ष्य की उपेक्षा का परिणाम देखते हैं तो आज देश में कृषि, उद्योग, वाणिज्य, शिक्षा आदि क्षेत्रों में विकास होना चाहिए, परंतु जिन लोगों पर इनके विकास की जिम्मेदारी है वे लक्ष्य को भूल गए हैं. ये देश हित को भूलकर अपनी सुख सुविधा जुटाने में लगे हुए हैं. ये भारत के पुराने आदर्श को भूल गए हैं और पुराने आदर्श नष्ट नहीं हुए हो उसके बारे में बात करते हैं तो देश में आज भी धर्मों को कानून से बड़ा माना जाता है. सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य आज भी बने हुए हैं. टिकट बाबू की ईमानदारी देखते हैं तो इसका एक अच्छा उदाहरण है. तो लेखक ने एक बार रेलवे टिकट खरीदते समय टिकट बाबू को 10 रुपये की जगह 100 रुपये का नोट दे दिया. लेकिन टिकट बाबू ईमानदार था. उसने रेल के डिब्बे में लेखक को खोजकर उन्हें 90 रुपये लौटाकर
अपनी ईमानदारी का परिचय दिया। दूसरा एक और उदाहरण है कि बस कंडक्टर की सज्जनता क्या है, तो कि एक बार लेखक अपने परिवार के साथ बस द्वारा यात्रा कर रहे थे। रात को जंगल से गुजरते समय बस खराब हो गई। बस कंडक्टर साइकिल लेकर चला गया। बस यात्री ड्राइवर पर अपना गुस्सा निकालने लगे। वे उसे मारने के लिए तैयार हो गए। लेखक ने किसी तरह समझा बुझाकर उन्हें रोका। इतने में बस कंडक्टर नई बस लेकर आया और लेखक के भूखे बच्चों के लिए पानी और दूध भी ले आया था। ऐसी अनेक घटनाएं हैं जिनसे लगता है कि हमें निराश होने की ज़रूरत नहीं है। इस तरह इस गद्य में हजारी प्रसाद त्रिवेदी जी का पाठ का शीर्षक है क्या निराश हुआ जाए, यह पाठ है। मित्र, आ पाठ बहुत એટલે કે ખૂબ જ સારો છે, સમજવા જેવો છે। આગળના વિડીયોમાં આ પાઠ વિશે આપણે જોશું। એટલું આપણે અહીંયા રાખીએ છીએ। આગળના વિડીયો આવે ત્યાં મિત્રો તમે આ પાઠને વાંચીને તૈયાર કરી રાખજો, એટલે કે જેથી કરીને તમને સારી રીતે સમજાય। મિત્રો, અસ્તુ, જય હિન્દ, જય ભારત।